કાળચક્રમાં 4 યુગોનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ 4 ધામનું છે અને આ ચારેય ધામ ચારેય દિશાઓને પવિત્ર કરે છે. ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વરમ, પશ્ચિમમાં દ્વારકા અને પૂર્વમાં પુરી, જ્યાં બિરાજમાન છે જગતનો નાથ જગન્નાથ. હું આપની ભાવના અને ભક્તિને લઈને પહોંચી ગઈ છું જગન્નાથપુરી. આત્માથી પરમાત્માની યાત્રા શ્રદ્ધાના જે પદ પર ચાલીને પૂરી થાય છે તેનો પવિત્ર અંશ છે 4 ધામ, જ્યાં 4 અવતારોમાં ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. જગન્નાથપુરી પણ એ પવિત્ર સ્થાન છે જ્યાં ભગવાન જગન્નાથના રૂપમાં ભગવાન વિષ્ણુના દર્શન થાય છે. પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. કળિયુગના જાગૃત દેવ અને આ દેવની નગરી છે પુરી, જ્યાં બિરાજમાન છે સૌના આરાધ્ય દેવ આ જગતનો નાથ જગન્નાથ. અહીંયા તેમના ભાઈ અને બહેન એટલે કે બળભદ્ર અને સુભદ્રાજી પણ બિરાજમાન છે, જે પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે દર્શન આપે છે. વિષ્ણુનું સૌમ્ય અને પ્રેમાળ રૂપ પોતાના ભાઈ અને બહેન સાથે નિવાસ કરે છે. એ કળિયુગની નગરી છે જ્યાં પ્રભુ આત્માને મોક્ષ પ્રદાન કરે છે. આ એ પવિત્ર નગરી છે જ્યાં ભગવાન ખુદ વર્ષમાં એકવાર, એ પણ અષાઢી બીજના દિવસે નગરજનોની મુલાકાત લેવા મંદિરની બહાર આવે છે અને નગરમાં યાત્રા કરી નગરજનોના ખબર અંતર પૂછે છે. એ જ યાત્રા આજે વિશ્વવિખ્યાત બની છે, જેને લોકો રથયાત્રા કહે છે. હિન્દુઓની 7 પવિત્ર નગરીમાંની એક છે પુરી નગરી, જે વિષ્ણુના 8મા અવતાર કૃષ્ણને સમર્પિત છે. જગન્નાથ તેમનું જ એક રૂપ માનવામાં આવે છે. શ્રી ક્ષેત્ર, પુરુષોત્તમપુરી, શંખ ક્ષેત્ર તથા શ્રી જગન્નાથપુરી જેવા વિશેષ નામો ધરાવતું આ ધામ ભારતના પૂર્વીય દિશામાં સાગર તટે શોભાયમાન છે. અહીંયા ભગવાન વિષ્ણુ સાક્ષાત જગન્નાથ સ્વરૂપમાં નિવાસ કરે છે. તેઓ સર્વશક્તિમાન છે, બધા જ પ્રાણીઓના પિતા છે, સંપૂર્ણ જગતના નાથ છે જગન્નાથ. ઓડિશા, જેનું પુરાતન નામ પુરુષોત્તમપુરી, નીલાંચન શંખ અને શ્રી ક્ષેત્ર પણ છે. ઓડિશા એ ઉત્કલ ક્ષેત્રના પ્રમુખ દેવતા ભગવાન જગન્નાથનું છે. અહીંયા દેશના સમૃદ્ધ બંદરો હતા, જ્યાંથી અનેક દેશોનો વ્યાપાર ચાલતો હતો. જગન્નાથપુરીની ધરતીને વૈકુંઠ પણ કહેવામાં આવે છે. આ ભગવાન વિષ્ણુના 4 ધામોમાંથી એક છે. અહીંયા ભગવાન લક્ષ્મીપતિ વિષ્ણુજીએ અનેક પ્રકારની લીલાઓ પણ સર્જી છે. કહેવાય છે કે આ દરિયાએ 3 વાર જગન્નાથ મંદિરને ક્ષતિ પહોંચાડી હતી. ત્યારે ભગવાન જગન્નાથે બળભદ્ર અને સુભદ્રાના દર્શન માટે મંદિરમાં જતા હતા અને તેમના પાછળ દરિયો પણ નગરમાં પ્રવેશ કરતો હતો. આ કારણથી ભગવાન જગન્નાથે હનુમાનજીને અહીં સોનાની બેડીઓથી બાંધી દીધા હતા. જગન્નાથના દરિયા કિનારે બેડી હનુમાનનું પ્રાચીન અને પ્રખ્યાત મંદિર આવેલું છે, જે આ વાતની સાક્ષી પૂરે છે, જ્યાં આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવીને હનુમાનના દર્શન કરે છે. જય જગન્નાથ બોલ, જય જગન્નાથ બોલ, જય જગન્નાથ બોલ, જય જગન્નાથ બોલ. વર્તમાન સમયમાં જે મંદિર છે તે 7મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિર 3 વાર ખંડિત થયું હોવાની માહિતી છે. સમય જતા જે તે રાજાએ આ મંદિરનો ફરી જીર્ણોદ્ધાર કરાવ્યો છે. દુનિયાનું સૌથી ઊંચું અને વિશાળ મંદિર માનવામાં આવે છે. 4 લાખ વર્ગ ફૂટમાં ફેલાયેલું છે. 214 ફૂટ આ મંદિરની ઊંચાઈ છે. મંદિરના પાસે ઊભા રહીને મંદિરનો ગુંબજ દેખવો આસાન નથી. ગુંબજની છાયા દિવસના કોઈ પણ સમયે અદ્રશ્ય રહે છે. આપણા પૂર્વજો કેટલા મોટા એન્જિનિયર રહ્યા હશે તે મંદિરની બનાવટથી જાણી શકાય છે. આ મંદિર પર ગુંબજ પર સુદર્શન ચક્ર લાગેલું છે, જે બીજે કોઈ પણ કૃષ્ણ મંદિરમાં આવી રીતે નથી લગાવવામાં આવેલું. આ અષ્ટધાતુથી નિર્મિત છે, જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જગન્નાથ મંદિરનું રસોઈ ઘર દુનિયાનું સૌથી મોટું રસોઈ ઘર માનવામાં આવે છે.
આ મંદિરની એક તરફ સ્વર્ગ દ્વાર છે, જ્યાં મૃતકોને અગ્નિદાહ આપવામાં આવે છે, પરંતુ તેની ગંધ મંદિરની બહાર આવતા જ આવશે, મંદિરમાં નહીં. જગન્નાથ મંદિરમાં ભગવાનની મૂર્તિ રૂપ બદલતી હોવાની માન્યતા છે. 12 વર્ષના નવકલેવર વિધિ કરવામાં આવે છે, એટલે કે મૂર્તિઓને બદલવામાં આવે છે. ભગવાન વર્ષમાં એક વખત આવતા ભવ્ય પ્રસંગમાં મૌસી રાની ગુંડીચાના ઘરે જાય છે. 5 કિલોમીટરના વિસ્તારમાં આ રથયાત્રા ફરે છે. રાજા ઇન્દ્રદ્યુમ્નના પત્ની હતા ગુંડીચા. આ રાનીને ભગવાન જગન્નાથની મૌસી કહેવામાં આવે છે. પોતાના માસીના ત્યાં ભગવાન 8 દિવસ રોકાણ કરે છે. ભગવાન જગન્નાથની આ રથયાત્રા અષાઢ શુક્લ દ્વિતીયથી શરૂ થાય છે. આ યાત્રા મુખ્ય મંદિરથી શરૂ થઈ 2 કિલોમીટર દૂર સ્થિત ગુંડીચા મંદિર ઉપર સમાપ્ત થાય છે, જ્યાં ભગવાન જગન્નાથ 7 દિવસ સુધી વિશ્રામ કરે છે અને અષાઢ શુક્લ દશમના દિવસે ફરી પાછી યાત્રા કરીને મુખ્ય મંદિરે પાછી પહોંચે છે. તેને બહુડા યાત્રા કહેવાય છે. જગન્નાથ રથ યાત્રા એક મહોત્સવ અને પર્વના રૂપમાં જ આખા દેશમાં મનાવવામાં આવે છે. કહેવાય છે કે મહારાજા રણજીતસિંહે આ મંદિરને ઘણું બધું સોનું દાન કર્યું હતું. તેમણે અમૃતસરના સુવર્ણ મંદિરમાં આપેલા સોનાથી આ માત્રા ઘણી વધુ હતી. કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો પણ ભગવાન જગન્નાથના દર્શન માટે આ નગરમાં આવ્યા હતા. આ પવિત્ર સ્થાનમાં એવું મનાય છે કે મંદિરની અંદર જતા પહેલા આપણે દરિયાનો અવાજ સાંભળી શકીએ છીએ, પરંતુ અંદર પગ મૂકતા તમને દરિયાનો અવાજ નહીં સંભળાય. આ ચમત્કારનો અહેસાસ ઘણા ભક્તોએ કર્યો છે. ભગવાન જગન્નાથની જગન્નાથપુરી આ મંદિર ખૂબ જ પૌરાણિક માનવામાં આવે છે. સાગર તટથી 2 કિલોમીટરની દૂરી પર આવેલું છે. આ મંદિર પરિસરમાં પ્રવેશ કરતા જ અંતર આત્મા ભક્તિના રસમાં વહેવા લાગે છે. મન ભાવ વિભોર થઈ જાય છે અને નેત્રો અશ્રુઓથી છલકાઈ જાય છે. મંદિરની ચારેય દિશાઓમાં વિશાળ દ્વાર બનેલા છે. પૂર્વ દિશાનો દ્વાર સિંહ દ્વાર કહેવાય છે. આ દ્વારથી જ પ્રત્યેક વર્ષ મહાપ્રભુજીની શોભાયાત્રા નીકળે છે. મંદિર પરનું ચક્ર નીલચક્ર કહેવાય છે. આ મંદિર 4 ભાગોમાં વિભક્ત છે. કહેવાય છે કે રત્ને ભેદી પર સુશોભિત ભગવાનની મૂર્તિ સમય સમય પર ભગવાનનો શણગાર કરવામાં આવે છે, ત્યારે મંદિરના કપાટ બંધ રહે છે અને શણગાર પછી ભક્તો મંદિરમાં રહેલા ભગવાન જગન્નાથના દર્શન કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, GSTV. અદ્ભુત શૈલીનું સ્થાપત્ય વર્ષોથી છે અડીખમ. નથી સમજી શક્યું માનવ જીવન આ અદ્ભુત કળાને, પરંતુ આ અદ્ભુત સ્થાપત્યનું જગન્નાથપુરી મંદિર ક્યારે બેઠું થયું? આ બેઠું કરવા પાછળ કોને પોતાનો સહયોગ આપ્યો અને ક્યારથી, કઈ સદીથી જગન્નાથ મંદિર પુરીની ઓળખ બની ગયું? આવો જાણીએ. જગન્નાથપુરીમાં ભગવાન જગદીશની રથયાત્રાનો પ્રસંગ રંગે ચંગે ઉજવવામાં આવે છે. જગન્નાથની આ રથયાત્રા છેક પુરાણકાલીન હોવાનું જણાય છે. બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં આ રથયાત્રાનું આબેહૂબ વર્ણન જોવા મળે છે. ધર્મશાસ્ત્ર અને વિદ્વાનો કહે છે કે ધાર્મિક માન્યતા પ્રમાણે આ રથયાત્રામાં માત્ર રથના શિખર દર્શનથી જ વ્યક્તિ જન્મ મરણના બંધનથી મુક્ત થઈ જાય છે. સ્કંદ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે કે અષાઢ માસમાં પૂરી તીર્થમાં સ્નાન કરનારને બધા જ તીર્થોના દર્શનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જગન્નાથ, સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય છે, પણ વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા મોટા રથમાં બેસાડી બડા દંડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે 3 કિલોમીટર દૂર સ્થિત ગુંડીચા મંદિરે રવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. આ તહેવાર એટલે રથયાત્રા તરીકે ઓળખાય છે. આ પ્રસંગમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે, છતાં કોઈ એવી ઘટના સર્જાતી નથી, કારણ કે આ તો પ્રભુનો પ્રસંગ છે જેને લોકો મનથી મનાવે છે. આ પ્રસંગમાં ભારતીય સંસ્કૃતિ અને લોકોની ભક્તિ જોતા વિદેશોથી પણ કૃષ્ણ ભક્ત આવી પહોંચે છે અને હરે કૃષ્ણના નાદ સાથે જગતના નાથના આ પ્રસંગમાં સહભાગી બને છે. આમ તો ભારતમાં અનેક રાજ્યોમાં રથયાત્રાનો પ્રસંગ મનાવવામાં આવે છે,
જેમાં સૌથી મોટી રથયાત્રા કહેવાય તો જગન્નાથ પુરીની રથયાત્રા બાદ ગુજરાતના અમદાવાદની રથયાત્રા સૌથી વિશાળ મનાય છે. પુરીમાં જ્યાં જગતનું નાથ લોકોના ખબર અંતર પૂછવા નીકળતા હોય ત્યારે એક રાજાશાહી ઠાઠ માઠની જેમ પૂરી તૈયારી કરવામાં આવે છે. જો તેમના રથની વાત કરીએ તો ખૂબ જ વિશાળ રથ તૈયાર કરવામાં આવે છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાના રથ ખૂબ જ મોટા પૈડાવાળા સંપૂર્ણ કાસ્ટના બનેલા હોય છે. આ વિશાળ રથને નારિયેળના લાકડાથી બનાવવામાં આવે છે. આ લાકડાનું વજન અન્ય લાકડાની સરખામણીમાં હલકું હોય છે અને તેને આસાનીથી ખેંચી શકાય છે. पावन पावन प्यारा प्यारा नाम यही अनमोल, नाम यही अनमोल. ભગવાન જગન્નાથના રથનો રંગ લાલ અને પીળો હોય છે અને તે અન્ય રથોથી આકારમાં મોટો પણ હોય છે. આ રથ બળભદ્ર અને સુભદ્રાના પાછળ હોય છે. દર વર્ષે આ રથને નવા બનાવવામાં આવે છે અને તેને ભાવિકજનો દ્વારા ખેંચીને લઈ જવાય છે. જગન્નાથજીનું રથ આશરે 45 ફૂટ ઊંચો અને 35 ફીટનો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે, જેને બનાવતા 2 માસનો સમય લાગે છે. પુરીના કલાકારો અને ચિત્રકારો આ રથના વિશાળ પૈડાઓ, કાસ્ટમાંથી કોતરેલા રથ, ઘોડાઓ પર ફૂલ પાંખડીઓ અને અન્ય આકૃતિઓ ચિત્રે છે, તેમજ સુંદર રીતે શણગારે પણ છે. રથને જે રસ્સીથી ખેંચવામાં આવે છે તે શંખચૂડ નામથી ઓળખવામાં આવે છે. તેના 16 પૈડા હોય છે અને ઊંચાઈ 13 મીટર સુધીની હોય છે. ભગવાન જગન્નાથના રથના અનેક નામ જેવા કે ગરુડધ્વજ, કપિધ્વજ, નંદી ઘોષ વગેરે છે. આ રથના ઘોડાનું નામ શંખ, બલાહક, સ્વત અને હરિદાશ્વ છે, જેનો રંગ સફેદ હોય છે. આ રથના સારથીનું નામ દારૂક હોય છે. સુભદ્રાના રથનું નામ દેવદલન છે. સુભદ્રાજીના રથ ઉપર દેવી દુર્ગાનું પ્રતીક મઢવામાં આવે છે. રથના રક્ષક જય દુર્ગા અને સારથી અર્જુન હોય છે. રથના ધ્વજ નદબીક હોય છે. ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથો ઉપર ઘોડાઓની આકૃતિઓ મઢવામાં આવે છે. તેમાં પણ ભેદ હોય છે. ભગવાન જગન્નાથના રથ ઉપર મઢેલા ઘોડાનો રંગ સફેદ, સુભદ્રાજીના રથ ઉપર કોફી રંગનો, જ્યારે બલરામના રથ ઉપર મઢેલા ઘોડાનો રંગ વાદળી હોય છે. રથયાત્રામાં 3 રથોના શિખરોનો રંગ પણ અલગ અલગ હોય છે. બલરામજીના રથનું શિખર લાલ પીળું, સુભદ્રાજીના રથનું શિખર લાલ અને ગ્રે રંગનું હોય છે, જ્યારે ભગવાન જગન્નાથના રથનું શિખર લાલ અને લીલા રંગનું હોય છે. આ 3 ભાઈ બહેન આ શાહી સવારીમાં નીકળે છે અને આ એક દિવસ એવો છે જ્યારે સૌની મહેનત રંગ લાવે છે, કારણ કે આ દિવસે જગતનો નાથ લોકોને પોતાના આશીર્વાદ આપે છે. જગન્નાથપુરી ભારત દેશમાં આવેલા ઓડિશા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. આ એ જ નગર છે જ્યાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું દર વર્ષની અષાઢી બીજના દિવસે આયોજન થાય છે, જેમાં લાખો લોકો ભાગ લે છે. જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનના 3 રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે. પુરીના જગન્નાથ મંદિરમાં ભારતીય હિન્દુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી, પણ રથયાત્રાના દિવસે નાત જાતના ભેદભાવ વગર હર કોઈ દર્શન કરી શકે છે શ્રી હરિના, તથા રથ પણ ખેંચી શકે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. ભગવાન વિષ્ણુના અદ્ભુત, અલૌકિક અને મનમોહક રૂપના દર્શન કરીશું એક નાનકડા વિરામ બાદ.